હેલો શિક્ષક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પરીક્ષા પે ચર્ચા પીપીસી 2025 જેમાં શિક્ષકનું સર્ટિફિકેટ અને વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે આની પૂરી સંપૂર્ણ પ્રોસેસ જોઈએ. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીમાં એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, જેના અંદર તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે પીપીસી 2025 અથવા તો પરીક્ષા પે ચર્ચા 2025 એવું સર્ચ કરશો એટલે અહીંયા માય ગવર્મેન્ટ એપની ઓફિશિયલી જે વેબસાઇટ છે તેની વેબસાઇટ તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌપ્રથમ આપણે તેના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે આ રીતે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે. ઓફિશિયલી વેબસાઇટમાં તમારે સૌપ્રથમ ઉપર લખેલું છે અહીંયા કે ડાઉનલોડ સર્ટિફિકેટ, ઓરેન્જ કલરનું લખેલું છે બટન, એમાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા 4 ઓપ્શન જોવા મળશે, જેમાં સ્ટુડન્ટે જ્યારે સેલ્ફ પાર્ટિસિપેશન કર્યું હોય ત્યારે તેને અહીંયાથી તેનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બીજું છે કે સ્ટુડન્ટનું પાર્ટિસિપેશન થ્રો ટીચર, એટલે ટીચરે જો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. અને શિક્ષકનું એકલાનું રજિસ્ટ્રેશન કર્યું હોય અને એનું સર્ટિફિકેટ લેવાનું હોય તો એના માટે અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ પર અહીંયા ક્લિક કરવાનું રહેશે. અને કોઈ પેરેન્ટ્સ હોય તો પેરેન્ટ્સે જો જાતે કર્યું હોય તો એમને અહીંયા ડાઉનલોડ પર સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું હતું. તો સૌપ્રથમ આપણે ટીચરનું કઈ રીતે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું તેની પ્રોસેસ જોઈ લઈએ. તો સૌપ્રથમ અહીંયા ટીચર ફોર ટીચર્સ એવું લખેલું છે, તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે અહીંયા આપણે લોગિન ટુ યોર ઇનોવેટ અકાઉન્ટમાં એમના ટીચરનું ફૂલ નેમ આપણે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે ફૂલ નેમ લખી લઈએ. ત્યારબાદ અહીંયા બીજું ઓપ્શન છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. તો તમે કદાચ ઈમેલ આઈડીથી રજિસ્ટ્રેશન કર્યું હોય કે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન, એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. તો આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી દઈએ છીએ. ત્યારબાદ અહીંયા નીચે છે લોગિન ઇન વિથ ઓટીપી, તો એ તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા તમારા જે મોબાઈલ નંબર છે એના ઉપર એક SMS આવ્યો છે. SMSમાં આપણે ઓટીપી લખવાનું રહેશે, જેમાં આપણે ઓટીપી ટાઈપ કરીએ. ઓટીપી ટાઈપ કર્યા બાદ અહીંયા નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આખું જે ટીચરનું જે ઇન્ટરફેસ છે અહીંયા તમને નામ સાથે જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા 2025 ને અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારું જે સર્ટિફિકેટ છે ટીચરનું એ અહીંયા ડાઉનલોડ થઈ જશે. તો આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લઈએ. ડાઉનલોડ કરશો એટલે અહીંયા ડાઉનલોડમાં તમને જોવા મળશે. તો આપણે એને ઓપન કરીને જોઈ લઈએ. તો આ રીતે જે સર્ટિફિકેટ છે એ તમને જોવા મળશે. હવે આપણે વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું, તો સૌપ્રથમ આપણે અહીંયા લોગ આઉટ કરી લેવાનું રહેશે. લોગ આઉટ કર્યા બાદ ફરી આપણે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આપણે જો શિક્ષકે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હોય તો ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશું એટલે અહીંયા પણ આપણે ફરી પોતાનું શિક્ષકનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ આપણે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે, જે મોબાઈલથી રજિસ્ટ્રેશન કર્યું હોય. અને લોગિન ઇન વિથ ઓટીપીથી આપણે ઓટીપી કરશું તો આપણા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આપણે ઓટીપી ટાઈપ કરીને નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને આખું ઇન્ટરફેસ જોવા મળશે કે સ્ટુડન્ટ થ્રો ટીચર ફોર્મ. તો અહીંયા તમે જેટલા પણ વિદ્યાર્થીઓના લિસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એવું લખેલું છે, જેટલા પણ વિદ્યાર્થીઓના તમે પરીક્ષા પે ચર્ચાના રજિસ્ટ્રેશન કર્યા હશે તેના સંપૂર્ણ નામ સાથેનું લિસ્ટ અને ધોરણ વાઇઝ તમને જોવા મળશે.
જે છોકરાઓનું તમારે ડાઉનલોડ કરવાનું છે તો તેની સામે અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ એવું લખેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરશું. ત્યારબાદ બીજું સર્ટિફિકેટ આપણે ક્લિક કરશું. આ રીતે તમે એક પછી એક બધા સર્ટિફિકેટ આપણે ડાઉનલોડ કરી શકશો. તો આ રીતે તમે અહીંયા નામ પણ જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે વિદ્યાર્થીનું અને શિક્ષકોનું સર્ટિફિકેટ તમે પરીક્ષા પે ચર્ચા mygov.in ની જે વેબસાઇટ છે એના પરથી તમે ડાઉનલોડ કરી શકશો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.